આપણે શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન માટે પબ્લિક લિમિટેડ કંપનીઝનો કન્સેપ્ટ સમજીએ તો પબ્લિક લિમિટેડ કંપનીઝ મતલબ એવી કંપનીઝ કે જે જનરલ પબ્લિક પાસેથી પૈસા ભેગા કરશે બાય ઇશ્યુઇંગ શેર્સ. અગેન્સ્ટ શેર્સ જે છે એ બે ટાઈપના હોય, જેમ કે ઇક્વિટી શેર્સ અને પ્રેફરન્સ શેર્સ. તો આપણને અત્યારના તો સિલેબસમાં ઇક્વિટી શેર્સ કંપની ઇશ્યુ કરે, એટલે કે જનરલ પબ્લિક પાસેથી પૈસા કેવી રીતે ભેગા કરે બાય ઇશ્યુઇંગ ઇક્વિટી શેર્સ, એ આપણને ચેપ્ટરમાં એક્સપ્લેન કર્યું છે. તો બેઝિકલી આપણે જોઈએ કે તમે કોઈ વખત બિઝનેસ કરવાનું સ્ટાર્ટ કરો તો આપણે ઓનર જ્યારે દુકાન માટે કે બિઝનેસ માટે પૈસા લઈ આવે તો આપણે આપણી એન્ટ્રી પાસ કરીએ છીએ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ. તો કંપનીના કેસમાં ખાલી એટલું જ છે કે સિન્સ હવે આ બધા ટ્રાન્ઝેક્શન્સ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયા, જેમ કે તમે પેલું જોયું હતું સ્કેમવાળું પિક્ચર હર્ષદ મહેતાવાળું, તો ત્યારે બધું પોસિબલ હતું. બટ હવે જ્યારથી આ સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવી ગયા, ત્યારથી હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ થવા લાગ્યા, જેમાં તમારે ડીમેટ અકાઉન્ટ ખોલાવવું પડે. દેટ ઇઝ કેપિટલ ઓર શેર માટેનું એક અલગ સેપરેટ અકાઉન્ટ ઇન અ ડીમટરિયલાઇઝ્ડ ફોર્મ, એવું આપણે કહી શકીએ. કોઈ પણ બેંક સાથે તમે ડીમેટ અકાઉન્ટ ખોલીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરી શકો. તો શેર્સની જે પ્રેક્ટિકલ સિચ્યુએશન છે એ આપણે નથી સમજતા આ ચેપ્ટરમાં. બટ આ કંપનીઝ જેમ કે નોર્મલ આપણે 11th શીખાતા કે પ્રોપરાઇટર કે ઓનર બિઝનેસમાં પૈસા લઈ આવે તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ થાય. તો સેમ રીતે જ્યારે આ કંપનીના કેસમાં બહુ બધા ઓનર્સ હશે તો એ લોકો પૈસા ભેગા કરશે તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલની બદલે શેર કેપિટલ. બેંક અકાઉન્ટ એટલા માટે કારણ કે હવે બધું ઓનલાઈન ટ્રેડિંગ જ થઈ ગયું, એટલે કેશ કોઈ હાથમાં લઈ આવતું નથી. સો બેઝિકલી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ એવું આપણે કહી શકાય. હવે નાનો બિઝનેસ હોય તો ઓનર એક સાથે 50,000, 60,000, 5 લાખ પણ લઈ આવી શકે. બટ આ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન ઓર પબ્લિક લિમિટેડ કંપની શું કામ ખુલ્લા હોય? જેમ કે તમે 7 ફ્રેન્ડ્સ છો, કારણ કે પબ્લિક લિમિટેડ કંપની સ્ટાર્ટ કરવા માટે મિનિમમ 7 મેમ્બર્સની જરૂર પડે. જેમ કે 7 કલર્સ મેક અ રેઇનબો, એવી રીતે 7 મેમ્બર્સ આર નેસેસરી ટુ સ્ટાર્ટ અ પબ્લિક લિમિટેડ કંપની. જેમ કે તમે એઝ અ ફ્રેન્ડ્સ તમે લોકોએ ડિસાઇડ કર્યું કે કંઈક સ્ટાર્ટઅપ ખોલવું છે ઓર કોઈ નવી કંપની ખોલવી છે, તો તમે 7 જણા ભેગા મળીને એ પહેલાં તો તમને એસપીમાં વધારે સરખી રીતે આપ્યું છે કે તમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવશો. પછી તમે કંપની રજિસ્ટ્રાર, જે તે સ્ટેટ હોય, જેમ કે ગુજરાત છે તો ગુજરાત સ્ટેટમાં એના કંપની રજિસ્ટ્રાર હોય, તો ત્યાં કંપની રજિસ્ટ્રારની ઓફિસમાં આપણે ત્યાં રજિસ્ટ્રેશન કરાવવું પડે. તમે 7 મેમ્બર્સ છો ઓર તમે 7 ફ્રેન્ડ્સ છો, તમારી પાસે બિઝનેસમાં નવા આઈડિયાઝ છે પણ તમારી પાસે ફાઇનાન્સ કે કેશ નથી. કદાચ તમે એમને સ્ટાર્ટ કરવા જાઓ તો તમને લોન પણ નથી મળતી બિકોઝ તમે કોઈ એમ્પ્લોયડ નથી. તો એ કેસમાં જો તમે પબ્લિક લિમિટેડ કંપની સ્ટાર્ટ કરવા માગતા હોય તો તમે આ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી રજિસ્ટ્રેશન માટે અપ્લાય કરી શકો. તમારી પાસે પૈસા નથી પણ તમે જે આઈડિયા લઈ આવ્યા છો એ આઈડિયાને સ્ટાર્ટ કરવા માટે કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન ખોલવા માટે લેટ અસ સે કે 50 લાખ રૂપીસની જરૂર છે. હવે આપણી પાસે કે લાઈક તમે બિઝનેસ કરવાનું સ્ટાર્ટ કર્યું તો તમારી પાસે પૈસા નથી, બટ તમે લોકોને કહી શકશો કે તમે અમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો, મતલબ જેની પાસે જેટલા હોય એટલા થઈને અમને ટોટલ 50 લાખ રૂપિયા ભેગા કરાવડાવો, એનાથી અમે બિઝનેસ કરશું. બિઝનેસમાં જે પણ પ્રોફિટ મળશે એ અમે ડિવિડન્ડના ફોર્મમાં તમને આપશું. સો આ કંપની રજિસ્ટ્રાર પાસે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ. તમને એસપીમાં પણ છે અને ઓસીમાં પણ તમે 11th જોયું હતું MOA, દેટ ઇઝ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, AOA, દેટ ઇઝ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો કંપની રજિસ્ટ્રાર આગળ તમે રજિસ્ટ્રેશન કરાવશો તો ત્યાંથી તમને પરમિશન મળશે અને પછી તમે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરશો. પ્રોસ્પેક્ટસ એટલે એક ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ વિચ ઇઝ ઇન્વાઇટિંગ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ ફોર ઇટ્સ શેર્સ ઓર ડિવેન્ચર્સ. ઘણી વખત તમે નામ સાંભળ્યું હશે ને, IPO આવ્યું છે, દેટ ઇઝ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. તો ઘણી વખત કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓર તમે એમ કહી શકો કે તમે નાની દુકાનવાળા છો પણ તમને કોઈ વાર આઈડિયાઝ આવ્યા અને તમે એને કંપનીમાં કન્વર્ટ કરો છો તો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ થશે, જેમાં જે ઇન્વેસ્ટર્સ હશે, પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર્સ કહી શકાય, કે જે લોકોને ઇન્ટરેસ્ટ છે રિસ્ક લેવામાં અને આપણી કંપનીમાં ઇન્વેસ્ટ કરવામાં, બિકોઝ એ લોકો આપણી આગળથી હાઈએસ્ટ ઓર આપણો આઈડિયા જાણીને એ લોકો આપણી પાસેથી હાઈએસ્ટ રિટર્ન મળશે એવું એક્સપેક્ટેશન રાખીને બેઠા છે. ઓર મે બી આપણે એ લોકોને કન્વિન્સ કરાવ્યા છે ઇન્વેસ્ટર્સને, તો એ લોકો વધારે પૈસા આપણામાં ઇન્વેસ્ટ કરવા રેડી છે. તો તમે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું હશે, દેટ ઇઝ ફોર્મ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કહી શકાય, કે પબ્લિક જે છે એ આવીને પૈસા ઇન્વેસ્ટ કરે અને આપણને પૈસા ભેગા થાય. આપણે 50 લાખ ભેગા કરવા છે, કારણ કે એકવાર 50 લાખ ભેગા કરશું
તો આપણે ફેક્ટરીની જગ્યા લઈ શકશું, ફેક્ટરીમાં ઇન્સ્ટોલ કરી શકશું મશીનરીઝ, પછી ઓફિસ ક્યાંય કરી શકશું, ઓફિસમાં 10-15 એમ્પ્લોઈઝ રાખી શકશું આ બધા પૈસાથી. તો એક વખત પૈસા આવશે તો આપણો આઈડિયા જે છે એ એક્ટિવેટ થશે, અને જ્યારે પણ આપણે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું હશે ઓર ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ હશે આપણું, ત્યારે ઇન્વેસ્ટર્સને પણ ખબર છે કે આપણે ચાલુ કરશું બિઝનેસ ત્યારે કંઈ 1 વર્ષમાં જ આપણે બહુ કરોડો નહીં કમાઈ શકીએ કે જેથી કરીને આપણે ઇન્વેસ્ટર્સને રિટર્ન આપી શકશું. એમાં પણ એક એનો જે પીરિયડ હશે, જે રિકવરી પીરિયડ હશે, એ પણ આપણે જે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો હશે એમાં આપણે સ્ટેટ કર્યું હશે કે અમે આવી ટાઈપની કંપની આજે સ્ટાર્ટ કરશું તો 5 વર્ષ પછી આટલા પ્રોફિટ્સ કમાવાની શક્યતા છે. એ પ્રોજેક્ટ રિપોર્ટમાં બહુ બધું એનાલાઇસિસ કર્યું હશે, જે અત્યારના જે શું કહેવાય કંપની સેક્રેટરી છે કે કોઈ સીએ છે કે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, એ આવા બધા પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી દેતા હોય છે, જે તમારી કંપનીની વાયાબિલિટી કેટલી છે ઓર કહી શકે કે તમે એકચ્યુઅલ સેન્સમાં તમે એ કંપની અહીંયા આગળ નાખશો તો કેટલી ચાલશે. લેટ અસ સે કે તમે પોરબંદરના જીઆઈડીસી એરિયામાં એક મોબાઈલના સ્પેર પાર્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ખોલવાના છો, તો એના માટે તમે રો મટીરિયલ્સ ક્યાંથી મંગાવશો? તો લેટ અસ સે કે તમે બોમ્બેથી કે કંઈ બીજા કન્ટ્રીઝથી થ્રુ શિપ ઓર થ્રુ યોર કાર્ગો તમે કંઈ રો મટીરિયલ્સ મંગાવવાના છો, તો એનો કેટલો કોસ્ટ આવશે, કસ્ટમ ડ્યુટીને એ બધું તમે કેટલું પે કરતા હશો, પછી એ તમે મેન્યુફેક્ચરિંગ કરશો પછી ક્યાં ક્યાં વેચશો, તમારું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કેટલું હશે, એમાં તમને કેટલો ખર્ચો આવશે. તો આ બધું જે કેલ્ક્યુલેશન છે એ પ્રોજેક્ટ રિપોર્ટમાં કરેલું હશે, અને અપ્રોક્સિમેટલી તમારા જે પણ પ્રોડક્શન થશે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ એની પર યુનિટ પ્રાઇસ કેટલી હશે એ પણ એમાં સ્ટેટ કરેલું હશે. સો ઇન શોર્ટ, આપણે મોટી કંપની ખોલીએ ત્યારે બહુ બધી પ્રોસેસ ઇન્વોલ્વ હોય, અને પબ્લિક જે છે એની પાસેથી આપણે પૈસા ભેગા કરવાના હશે તો એક સાથે આપણને ટોટલ અમાઉન્ટ નહીં આવી શકે, આપણે ઇન્સ્ટોલમેન્ટમાં મગાવવું પડશે. હવે આ સિચ્યુએશનને આપણે થોડી ઇઝી રીતે સમજવા માટે એમ કહી શકાય કે તમે કોઈ સ્કૂલ કે કોલેજ ખોલીને બેઠા. સો લેટ અસ સે કે તમારા સ્કૂલ કે કોલેજની કેપેસિટી જે છે એ 1000 સ્ટુડન્ટ્સની છે, અને એક સ્ટુડન્ટ આગળથી તમે 10 રૂપિયા ફી લ્યો છો, બટ ફી એક સાથે નથી લેતા, ઇન્સ્ટોલમેન્ટમાં લ્યો છો. જેમ કે એપ્લિકેશનમાં 2 રૂપીસ, પછી અલોટમેન્ટમાં 5 રૂપીસ, અને લાસ્ટ કોલમાં તો 5, 6, 7, 8, 9 અને 10, ટોટલ 10 રૂપીસ આપણે કલેક્ટ કરીએ છીએ. તો કંપનીના કેસમાં પણ આવી રીતે લેટ અસ સે કે અહીંયા 50 લાખ છે, તો આપણે એના ડિનોમિનેશન્સમાં આપણે કહી શકાય કે આપણે 5 લાખ શેર્સ ઇસ્યુ કર્યા એટ ધ રેટ ઓફ ₹10, તો આપણે એ રીતે 50 લાખ ભેગા કરતા હશું, પણ આપણને આ અમાઉન્ટ જે છે એ ઇન્સ્ટોલમેન્ટમાં આવશે, એક સાથે આપણે 10 રૂપિયા ભેગા નહીં કરી શકીએ. તો લેટ અસ સે કે આપણે તમે આ જેમ સ્કૂલ છે એમ પણ તમે કહી શકો કે તમારી સ્કૂલ કે કોલેજની કેપેસિટી જે છે એ 5 લાખ સ્ટુડન્ટ્સની છે, અને એક સ્ટુડન્ટ આગળથી 10 રૂપિયા લેશો તો એ સ્ટુડન્ટ્સ તમને ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપશે. હવે સૌથી પહેલાં વાત આવી એપ્લિકેશનની, તો આ થોડું તમને કદાચ સમજવામાં ઇઝી પડે એટલા માટે આ એક્ઝામ્પલ આપું છું કે તમે કોઈ સ્કૂલ કે કોલેજ ખોલીને બેઠા તો સૌથી પહેલું તમારું કામ હશે એડવર્ટાઇઝમેન્ટ દેવાનું. જેમ કંપની પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરે છે તો તમે પણ કહી શકો કે તમે પણ આવી ટાઈપનું પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું કહી શકાય, ઓર એડવર્ટાઇઝમેન્ટ આઈપી કહી શકાય કે જેને પણ એડમિશન લેવું હોય તો ફીઝ સ્ટ્રક્ચર આવી રીતે છે, અને તમે એક ટાઈમ લિમિટ આપી હશે. જેમ કે કંપનીના કેસમાં પણ એક ટાઈમ લિમિટ હોય વિધિન વિચ આપણે ત્યાં એપ્લિકેશન કરવાનું હોય થ્રુ બેંક અકાઉન્ટ. પછી તમને આપે છે એસપીમાં એપ્લિકેશન સિક્યોર્ડ બાય બ્લોક એસેસમેન્ટવાળું છે, તો એનામાં પણ તમારું જ્યારે ઘણાને સાંભળતા હોય કે શેર લાગ્યા તો તમારા શેર્સની એપ્લિકેશન એક્સેપ્ટ થશે તો તમારા બેંક અકાઉન્ટમાંથી એ પૈસા એટલા જતા રહેશે, એવું કહી શકાય. પણ એનું વધારે તમે એસપીમાં જોઈ શકો. અહીંયા તમે કહી શકે કારણ કે અહીંયા આપણે જનરલ એન્ટ્રીઝ રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ જોવાના છે. સો કંપનીએ 5 લાખ શેર્સ ઇસ્યુ કર્યા ઓફ ₹10 ઇચ, ઇન્સ્ટોલમેન્ટમાં આવી રીતે પૈસા મંગાવે છે. તો સૌથી પહેલાં જેમ કે તમે સ્કૂલ કે કોલેજ ખોલીને બેઠા હશો તો સામેથી સ્ટુડન્ટ્સ તમને ઇન્ટ્રોડ્યુસ કરશે, તો તમને સૌથી પહેલાં એપ્લિકેશન ફોર્મ લઈ જશે અને એપ્લિકેશન સાથે 2 રૂપિયા આપશે. તો આપણે કહી શકાય કે બેંકમાં પહેલાં પૈસા આવશે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન. સો એપ્લિકેશનમાં આપણે કહી શકાય કે આ 5 લાખ શેર્સ ઉપર તમને 2 રૂપિયા આવશે. સો એનો મતલબ કે આપણને 10 લાખ રૂપિયા આવશે અત્યારના. હવે આ 10 લાખ રૂપિયા આવ્યા એ જે લોકોએ પણ આપણને આપ્યા એ બધા ઓનર્સ થવાના છે, કારણ કે એક વખત એપ્લિકેશન્સ આવી પછી આપણે એને સ્ક્રુટિની કરશું. ઓર તમને એસપીમાં પણ આપ્યું છે કે 2 ટાઈપના રજિસ્ટર હોય, એક તો શેર એપ્લિકેશન રજિસ્ટર અને બીજું છે શેર અલોટમેન્ટ રજિસ્ટર. તો જેમ કે સૌથી પહેલાં જ્યારે એપ્લિકેશન્સ આવશે ત્યારે જે પણ ડિટેલ્સ હશે
એ તમે શેર એપ્લિકેશન રજિસ્ટરમાં લખશો જ્યારે આ એન્ટ્રી પાસ કરશો ત્યારે. પછી આપણે કહી શકાય કે આ એપ્લિકેશનમાં જેટલા પણ એપ્લિકેશન્સ આવ્યા હશે તમે વેરીફાઈ કરશો, બરાબર લાગશે તો રાખશો, ને તો પછી રિજેક્ટ કરવાનું વિચારશો. હવે અહીંયા લિમિટેડ એપ્લિકેશન 5 લાખના 5 લાખ જ આવ્યા છે એટલે કોઈને રિફંડ કે પાછું દેવાનું કંઈ સવાલ નથી, બધાને આપણે લઈ લેશું. અને સિન્સ આ પૈસા ઓનર્સના છે તો નેક્સ્ટ એન્ટ્રી હશે ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. જો જેમ ઓનર પૈસા લઈ આવે તો યુઝ્યુઅલ એન્ટ્રી કેશ ટુ કેપિટલ ઓર બેંક ટુ શેર કેપિટલ હોવી જોઈએ. તો આ સેમ એન્ટ્રી જ છે, બટ સિન્સ અમાઉન્ટ્સ આર કોલ્ડ ઇન પાર્ટ્સ તો આપણે એપ્લિકેશનના પૈસા આવ્યા ઈ કેપિટલમાં નાખ્યા. તો આ એપ્લિકેશન અકાઉન્ટ ઓટોમેટિકલી જેટલાથી ખુલ્યું છે, જેટલાથી ક્રેડિટ થયું છે એટલાથી ડેબિટ થઈ જશે. સો ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ અહીંયા 10 લાખ ટુ ઇક્વિટી શેર કેપિટલ પણ અહીંયા 10 લાખ આવી જશે. હવે જ્યારે એપ્લિકેશન્સ આવ્યા, જેમ કે તમે સ્કૂલ કે કોલેજ ખોલી, બધાની એપ્લિકેશન્સ આવી, તમને બધા સ્ટુડન્ટ્સને રાખવા છે જે લોકોએ એપ્લિકેશન કરી છે, તો પછી હવે એક વખત કન્ફર્મેશન કરવા માટે તમે નેક્સ્ટ લેટર કે ઇન્ટિમેશન મોકલશો. અત્યારના એ ઇન્ટિમેશન્સ થ્રુ મેઇલ આવતા હોય છે એવું કહી શકાય. તો આપણે લોકોને નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું રિમાઇન્ડર આપશું કે ભાઈ હવે અમે એપ્લિકેશન એક્સેપ્ટ કરી લીધી છે, તમને એડમિશન આપી દીધું છે, હવે તમારે નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ₹5 દેવાના થશે. તો જ્યારે આ ઇન્ફોર્મેશન આપે એને કહેવાય વેન ધ અલોટમેન્ટ ઇઝ મેડ ડ્યુ. આ છે વેન એપ્લિકેશન મની ઇઝ રિસીવ્ડ, વેન એપ્લિકેશન મની ઇઝ ટ્રાન્સફર ટુ શેર કેપિટલ. પછી અહીંયા વેન અલોટમેન્ટ ઇઝ મેડ ડ્યુ. સો ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, કારણ કે જેને એડમિશન આપ્યા છે એને નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ દેવા માટે આપણે એને ઇન્ફોર્મ કરીએ છીએ. તો અહીંયા આગળ પહેલાં આપણે શેર કેપિટલમાં ટ્રાન્સફર કરી નાખીએ છીએ વિથ એન એક્સપેક્ટેશન કે આપણને એટલા પૈસા આવી જ જશે, કારણ કે કન્ફર્મ થઈ ગયું, એ લોકો ઇન્ટરેસ્ટેડ હતા એટલા માટે જ તો એ લોકો આપણી પાસે પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આવ્યા. સો 5 લાખ ઇન્ટુ 5 એટલે અહીંયા આ 25 લાખ જે છે એ આપણે મંગાવવાના સ્ટાર્ટ કરશું. પછી એ ડેટની અંદર બધા પૈસા આવી પણ જશે. તો જ્યારે પૈસા આવશે ત્યારે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ હશે. તમને એસપીમાં પણ છે કે દરેક વખતે અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટ માટે અલગ અલગ બેંક અકાઉન્ટ ખુલ્યા હશે. જેમ કે એપ્લિકેશન વખતે અલગ અકાઉન્ટ હશે જે આપણે પ્રોસ્પેક્ટસમાં બતાવ્યું હશે. પછી અલોટમેન્ટ માટે અલગ અકાઉન્ટ હશે જેની ઇન્ફોર્મેશન આપણે એને આપશું. પછી સિમિલરલી જેમ ટાઈમ પાસ થયો એમ બધાએ અલોટમેન્ટના પૈસા આપ્યા, હવે ફાઇનલ કોલના ₹3 મંગાવવાના છે. તો એના માટે પણ આ અલોટમેન્ટની જેમ સેમ એન્ટ્રી વેન ફાઇનલ કોલ ઇઝ મેડ ડ્યુ. સો ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. સો ફાઇનલ કોલ ડ્યુ થશે આ 5 લાખ શેર્સ ઉપર આપણે ₹3 મંગાવવાના થશે. સો આ 15 લાખ આપણે મંગાવવાના થશે અને બધા લોકોએ પૈસા આપી પણ દીધા. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ હશે. સો ફાઇનલ કોલના પણ આપણે 15 લાખ પાછા આવી જશે. તો આપણે એમ જોઈએ, આપણે ફાઇનલી આપણું કેપિટલ અકાઉન્ટ બનાવીએ તો આપણને ખબર પડશે કે આ શેર કેપિટલ અકાઉન્ટમાં, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટમાં આપણે 50 લાખ હવે ભેગા થઈ ગયા. જેમ કે આ એન્ટ્રીથી જોઈએ તો અહીંયા આગળ હશે બાય ઇક્વિટી શેર એપ્લિકેશન એના 10 લાખ. પછી અલોટમેન્ટ વખતે અહીંયા ઇક્વિટી શેર અલોટમેન્ટ તો એના 25 લાખ. અને પછી આ ઇક્વિટી શેર ફાઇનલ કોલ ટુ ઇક્વિટી શેર કેપિટલ એટલે ઇક્વિટી શેર ફાઇનલ કોલના મળ્યા 15 લાખ. તો હવે આપણે આ ટોટલ કરશું તો આનો ટોટલ જે છે એ આપણે 50 લાખ જે છે એ ભેગા થઈ જશે એવું કહી શકાય. સો બેઝિકલી આ સ્ટાર્ટિંગની એન્ટ્રીઝ છે જેમાં બેઝિકલી આ 6 એન્ટ્રીઝ પાસ કરીએ છીએ કે કેવી રીતે એપ્લિકેશન કરે, એપ્લિકેશનના પૈસા આવે એ કેપિટલમાં નાખે, પછી અલોટમેન્ટ મંગાવે અને અલોટમેન્ટના પૈસા આવે, અને ફાઇનલ કોલ મંગાવે અને ફાઇનલ કોલના પૈસા આવે. તો આ સિચ્યુએશન પહેલાં તમારા સમ્સ છે જેમાં જે ઇસ્યુ કરે એ પ્રમાણે જ પૈસા આવી જાય છે. પછી કોઈ વખત હોઈ શકે એક્સ્ટ્રા એપ્લિકેશન્સ આવે. હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં કંપનીએ ઇસ્યુ કર્યા છે 1000 ઇક્વિટી શેર્સ પણ એપ્લિકેશન્સ આવી 1400ની. જેમ કે તમે સ્કૂલ કે કોલેજ ખોલી તો તમારી કેપેસિટી છે 1000 સ્ટુડન્ટ્સની, પણ 1400 સ્ટુડન્ટ્સ આવે છે એપ્લિકેશન કરવા માટે. તો આપણે લઈ શકશું તો 1000, અને પછી આ બીજા 400ને આપણે જમીન પર બેસાડી ના શકીએ ને ફી ના લઈ શકીએ કે ભાઈ જ્યાં જગ્યા અહીંયા બેસજો ને બાકી ઊભા ભણજો, એવું તો આપણે ના કહી શકીએ. સો જે એક્સ્ટ્રા એપ્લિકેશન્સ આવી હશે એ એકવાર આપણે લઈ તો લેશું, પછી આપણે આપણા તરફથી ડિસાઇડ કરશું કે આ 1400માંથી કયા 1000 શેર હોલ્ડર્સની એપ્લિકેશન્સ આપણે એક્સેપ્ટ કરવી, તો બાકીનાને રિફંડ કરવાનું થશે. તો આ કેસમાં તમારી પહેલી એન્ટ્રીમાં પૈસા તો આપણે બધા પાસેથી લઈ લેશું બિકોઝ એ લોકોએ એપ્લિકેશન્સ કર્યા છે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન, તો એમાં આપણે આ 1400 મલ્ટીપ્લાઇડ બાય 2 કરવા પડશે. સો આપણને ₹2800 આવશે.
બટ આપણે શેર કેપિટલમાં તો એટલા ટ્રાન્સફર નહીં કરી શકાય. સો ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 2800 હશે. પછી ટુ શેર કેપિટલ, તો આપણે જેટલા ઇસ્યુ કર્યા છે દેટ મીન્સ કે આપણી સ્કૂલ કે કોલેજની જેટલી કેપેસિટી છે એટલાની જ ફી લઈ શકશું. સો આ 2000 હશે. અને એક્સેસ એપ્લિકેશન જે છે એ બેંકમાં આપણે રિફંડ કરી નાખશું. સો આ એક્સ્ટ્રા એપ્લિકેશન 400 શેર્સની આવી છે. સો 400 × 2 એટલે 800 આપણે રિફંડ કરી નાખશું. એના પછી અલોટમેન્ટ અને ફાઇનલ કોલ તો હવે જે આપણે સ્કૂલમાં જે લોકોને બેસાડ્યા છે 1000 ને એની પાસેથી જ લઈ શકાશે. સો ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ એ 1000 સ્ટુડન્ટ્સ જે આપણે એડમિટ કર્યા છે એની પાસેથી ₹5 લેશું. સો પહેલાં આપણે 5000 મંગાવશું, પછી એ લોકો આપણને આપી પણ દેશે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ એમાં પણ 5000. પછી ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. તો ફાઇનલ કોલમાં આપણે 1000 ઉપર ₹3 મંગાવશું, તો એ હશે 3000. અને પછી લાસ્ટમાં ફાઇનલ કોલના પણ પૈસા આવી જશે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ. સો ફાઇનલ કોલના આ 3000 પણ આપણને રિસીવ થઈ જશે. તો આ આવ્યું એક્સેસ એપ્લિકેશન્સ, જેમાં સેકન્ડ એન્ટ્રીમાં આપણે રિફંડ કરી દેવાના આવશે. બાકી પછી આપણે જેટલા ઇસ્યુ કર્યા હશે એના ઉપર જ અમાઉન્ટ કેલ્ક્યુલેટ થશે. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે કોલ સિનેરિયોઝ. કોલ સિનેરિયોઝ મતલબ કોઈ વખત શેર હોલ્ડર આપણને પૈસા ન આપી શકે, તો જેમ આપણે બેડ ડેપ્ટ કેમ કરતા હતા સેલ્સ કરતી વખતે કે કેશ અકાઉન્ટ ડેબિટ, બેડ ડેપ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ, એવી રીતનું થોડું એન્ટ્રી થશે. તો અહીંયા આપણે 1000 શેર્સ જ છે અને એમાં એક શેર હોલ્ડર જેની પાસે 100 શેર્સ છે એ આપણને અલોટમેન્ટ અને ફાઇનલ કોલ નથી આપતા. તો હવે આપણે ફર્સ્ટ એન્ટ્રીથી સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ એન્ટ્રી તો આ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન હશે. સો એપ્લિકેશનના આપણે 1000 શેર્સ ઇસ્યુ કર્યા છે જેના ઉપર ₹2 લેવાના થાય, તો દેટ વિલ બી 2000. પછી એ એપ્લિકેશનના પૈસા આપણે ટ્રાન્સફર કરશું. સો ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ એમાં પણ 2000. પછી આપણે અલોટમેન્ટ ડ્યુ કરીએ. સો ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. અલોટમેન્ટના લેવાના થાય 1000 ઉપર ₹5. તો આપણે મંગાવ્યા છે 5000 એન્ડ વી એક્સપેક્ટ કે આપણને 5000 રિસીવ થશે. બટ એમાં એક શેર હોલ્ડર છે જે કંઈ પણ પ્રોબ્લેમને લીધે આપણને 100 શેર્સ ઉપર નથી આપતા. સો આપણે કોલ સિનેરિયોઝનું અમાઉન્ટ પહેલાં ફિટ કરીએ કે 100 શેર્સ ઉપર અલોટમેન્ટના ₹5 નથી આવતા. સો 500 નહીં આવે. અને ઇક્વિટી શેર અલોટમેન્ટ તો આપણે સેમ અમાઉન્ટથી જ અહીંયા ક્રેડિટ કરવું પડશે. તો 5000માંથી 500 નથી આવતા બિકોઝ 100 શેર્સવાળો આપણને અલોટમેન્ટ ને ફાઇનલ કોલ નથી આપતો. સો દેટ મીન્સ 4500 આવતા હશે. અહીંયા આપણે સિમિલરલી બીજી રીતે પણ ચેક કરી શકીએ કે એનો મતલબ કે 900 શેર ઉપર ₹5 આવશે, કારણ કે 100 શેર ઉપર આવતા નથી. સિમિલરલી આપણે ફાઇનલ કોલ ડ્યુ કરીએ. સો ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. સો ફાઇનલ કોલના ડ્યુ થશે 1000 શેર ઉપર જ આપણે ફાઇનલ કોલના ₹3 મંગાવીએ છીએ એટલે 3000. અને ફાઇનલ કોલમાં પણ કોલ સિનેરિયોઝ છે. તો બેંક અકાઉન્ટમાં આપણે અમાઉન્ટ પછી લખીએ, કારણ કે કોલ સિનેરિયોઝમાં આપણે આસાનીથી પહેલાં લખી શકશું કે 100 શેર્સ ઉપર આપણને આ ફાઇનલ કોલના ₹3 નથી આવતા. સો ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ એ જેટલાથી ડેબિટ કર્યું હતું એટલાથી જ ક્રેડિટ થઈ જશે અને એમાં 300 નહીં આવે તો 2700 આવશે. આમ પણ ચેક કરી શકીએ કે 1000માંથી 100 શેર્સવાળો જો નથી દેતો તો 900 ઉપર આપણને ₹3 મળતા હશે, 2700. તો એક ટોપિક છે તમારું કોલ સિનેરિયોઝ કે જ્યારે પણ કોઈ શેર હોલ્ડર છે મે બી ડ્યુ ટુ એનું કંઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને લીધે ઓર મે બી ડ્યુ ટુ અધર સર્કમસ્ટાન્સીસ એ કોઈ વાર પે ન કરે. સો કોલ સિનેરિયોઝ અકાઉન્ટ જે છે એ રિસ્પેક્ટિવલી ડેબિટ થઈ જશે જેટલું અમાઉન્ટ નથી આવતું એનાથી, અને જેટલું આવે છે એ બેંક અકાઉન્ટમાં નાખવાનું થશે. જો એના જેવો અત્યાર સુધીનું જેટલું જોઈએ એના ઉપરથી તમારો એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 6 છે, જેમાં ઓથોરાઇઝ્ડ કેપિટલ આપ્યું છે દેટ ઇઝ ધ મેક્સિમમ કેપિટલ વિચ કંપની કેન કોલ થ્રુ આઉટ ઇટ્સ લાઈફ ટાઈમ. તો એ આપણે કન્સિડર નહીં કરીએ. અત્યારના એઝ પર રિક્વાયરમેન્ટ ધ કંપની હેઝ ઇસ્યુડ 3 લાખ ઇક્વિટી શેર્સ. તો આખા સમનું આપણે કન્સેપ્ટ પહેલાં લખી નાખીએ. 3 લાખ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કર્યા છે અને ઇન્સ્ટોલમેન્ટ છે 4, 3 અને 3. એપ્લિકેશન્સ રિસીવ થયા છે 3,60,000ના ને એ કીધું છે કે એક્સેસ એપ્લિકેશન્સ રિજેક્ટ કર્યા છે. ઓલ ધ સમ્સ ડ્યુ ઓન અલોટમેન્ટ એન્ડ ફાઇનલ કોલ વર રિસીવ્ડ ઇન ફૂલ એક્સેપ્ટ ફાઇનલ કોલ ઓન 2000 ઇક્વિટી શેર્સ. આ ફાઇનલ કોલ આપણને 2000 ઇક્વિટી શેર્સ ઉપર નથી મળતો. તો હવે જેમ કે આ સમમાં આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી ફર્સ્ટ એન્ટ્રી હશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન
જેમાં આપણે મલ્ટીપ્લાય કરવાના થશે 3,60,000 ઉપર 4 રૂપીસ મંગાવવાના થાય, તો એ આવશે 14,40,000. એ ફર્સ્ટ એન્ટ્રી. સેકન્ડ એન્ટ્રીમાં ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ તો 14,40,000 જ, પણ શેર કેપિટલમાં આપણે જેટલા ઇસ્યુ કર્યા છે એટલે 3 લાખ મલ્ટીપ્લાઇડ બાય 4 જ ટ્રાન્સફર કરી શકશું, એટલે અહીંયા 12 લાખ અને એક્સ્ટ્રા એપ્લિકેશન 60,000ની છે. સો 60,000 ઇન્ટુ 4 એટલે બાકીના રિફંડ કરવા પડશે, વિચ વિલ બી 2,40,000. તો આ આપણે રિફંડ કરવા પડશે એક્સ્ટ્રા શેર્સ જે છે એટલા માટે. હવે અલોટમેન્ટ ડ્યુ થાય, then it will be equity share allotment account debit to equity share capital. So allotment due થશે 3 લાખ શેર્સ ઉપર, અલોટમેન્ટના 3 રૂપીસ છે, સો 9 લાખ મંગાવવાના થાય. હવે 9 લાખ મંગાવવાના થાય અને બધા શેર્સ ઉપર 9 લાખ આવી પણ જાય છે. સો ફોર્થ એન્ટ્રીમાં બેંક ટુ અલોટમેન્ટ, સો આમાં બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ પૂરેપૂરો આવી જાય છે. પછી ફાઇનલ કોલ ડ્યુ કરીએ, સો ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. સો ફાઇનલ કોલ પણ આપણે 3 લાખ ઉપર આ 3 રૂપીસ મંગાવવાના છે, તો એ 9 લાખ જ મંગાવવાના થાય. બટ એમાં એક શેર હોલ્ડર છે જેની પાસે 2,000 શેર્સ છે, હી ડઝ નોટ પે ફાઇનલ કોલ ઓફ ₹3 ઓન 2,000 શેર્સ. તો આપણે બેંકમાં પછીથી લખીએ, કારણ કે કોલ સિનેરિયોઝમાં આપણને ખબર છે કે કેટલા નથી આવતા. કોલ સિનેરિયોઝમાં 2,000 શેર્સ ઉપર આપણને 3 રૂપીસ નથી આવતા, દેટ મીન્સ 6,000 નથી આવતા. સો તું ઇક્વિટી શેર ફાઇનલ કોલ જેટલાથી ખુલ્યું હતું એટલાથી જ બંધ થઈ જશે. જો શેર એપ્લિકેશન, અલોટમેન્ટ અને ફાઇનલ કોલ અકાઉન્ટ ટેમ્પરરી અકાઉન્ટ્સ છે, જેટલાથી ક્રેડિટ થયા હશે એટલાથી જ ડેબિટ થઈ જશે દર વખતે, એટલે એ જોવાનું. બાકી મેઇન તો છે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ જ મેઇન એન્ટ્રી છે, બટ સિન્સ અમાઉન્ટ્સ આર કોલ્ડ ઇન ઇન્સ્ટોલમેન્ટ્સ એટલા માટે આપણે એને સેપરેટલી ઇન્સ્ટોલમેન્ટ્સમાં ડ્યુ કરી, રિસીવ કરી અને પછી ટ્રાન્સફર કરીએ છીએ શેર કેપિટલમાં. સો અહીંયા 9 લાખમાંથી 6,000 નહીં આવે, સો દેટ મીન્સ 8,94,000 આવશે એવું આપણે કહી શકીએ. તમે ક્રોસ ટેલી પણ કરી શકો, જેમ કે આ 3 લાખ ટોટલ શેર્સ છે, એમાંથી 2,000 ઉપર નહીં આવે, સો 2,98,000 શેર્સ ઉપર તમે 3 રૂપીસ મંગાવશો તો પણ એ અમાઉન્ટ ટેલી થઈ જશે. હવે આ પર્ટિક્યુલર સમમાં તમને આ અકાઉન્ટ બનાવવા પણ કીધા છે, તો આપણે ફર્સ્ટ એન્ટ્રીથી પાસ કરીએ, પોસ્ટિંગ કરીએ. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન છે, એટલે અહીંયા આગળ આપણે લખ્યું હશે બાય બેંક, તો અહીંયા આપણને આવ્યા છે 14,40,000. પછી નેક્સ્ટ એન્ટ્રીમાં જોજો, ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલમાં આપણે ટ્રાન્સફર કર્યા છે 12 લાખ અને એક્સેસ એપ્લિકેશન્સ બેંકમાં રિફંડ કરી છે 2,40,000. સો આ કેસમાં ઇક્વિટી શેર કેપિટલમાં આ ટ્રાન્સફર ઓર બાકીનું તમે એન્ટ્રી વાઇઝ જ જુઓ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન, દેન ઇક્વિટી શેર એપ્લિકેશન ટુ ઇક્વિટી શેર કેપિટલ ને ટુ બેંક. પછી આ જે છે અહીંયા આપણે ઇક્વિટી શેર એપ્લિકેશન અહીંયા ટ્રાન્સફર કરી દઈએ 12 લાખ, જ્યારે આપણે લેજર પોસ્ટિંગ કરીએ ત્યારે. બેંક અકાઉન્ટ અહીંયા આપણે બનાવતા નથી. નેક્સ્ટ છે ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. સો અલોટમેન્ટ અમાઉન્ટ ડ્યુ થાય છે 9 લાખ, તો આને સામું અહીંયા લખી દઈએ, તો બાય ઇક્વિટી શેર અલોટમેન્ટ હશે, દેટ ઇઝ 9 લાખ. પછી એના પછી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ જે છે એ 9 લાખ પૂરેપૂરા આવી જાય છે. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ. નેક્સ્ટ ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. સો ઇક્વિટી શેર કેપિટલમાં પાછા 9 લાખ જ ભેગા કરવાના છે, તો અહીંયા આગળ ઇક્વિટી શેર ફાઇનલ કોલના અહીંયા 9 લાખ અને લાસ્ટ એન્ટ્રી છે બેંક અકાઉન્ટ ડેબિટ, એમાં 8,94,000. કોલ સિનેરિયોઝ અકાઉન્ટ ડેબિટ દેટ ઇઝ 6,000 ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ. તો તમે જોઈ શકશો કે આમાં જ એક બેલેન્સ આવશે, બાકી બધામાં આ અકાઉન્ટ્સ જે છે એ ઓટોમેટિકલી સ્ક્વેર્ડ અપ અકાઉન્ટ છે, બિકોઝ ટોટલ ઓફ બોથ ધ સાઇડ્સ આર સેમ. સો ઇક્વિટી શેર એપ્લિકેશન, અલોટમેન્ટ એન્ડ કોલ અકાઉન્ટ આર ટેમ્પરરી અકાઉન્ટ્સ વિચ આર ક્લોઝડ આફ્ટર ટ્રાન્સફરિંગ ઇટ ટુ કેપિટલ અકાઉન્ટ. અને કેપિટલ અકાઉન્ટમાં ટોટલ બેલેન્સ હશે, જે તમે પ્લસ કરશો તો આ 18 લાખ ને 12 લાખ એટલે ટોટલ 30 લાખ થઈ જશે. તો આમ પણ આપણે ચેક કરીએ તો કંપનીએ ઇસ્યુ કર્યા છે 3 લાખ ઇક્વિટી શેર્સ ઓફ ₹10 ઇચ. સો 3 લાખ ઇન્ટુ 10 કરીને 30 લાખ જે છે એ ફાઇનલી ભેગા થયા હશે એવું આપણે કહી શકાય, એક્સેપ્ટ ધીસ કોલ સિનેરિયોઝ અમાઉન્ટ, જેના માટે ફોરફીચર રી ઇસ્યુની એન્ટ્રી કરવાની રહેશે. તો અહીંયા સુધીમાં પણ કંઈ ડાઉટ હોય તો બોલજો.